વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ. મારું નામ ગૌરવ લાખાણી. આજે આપણે પાર્ટ 5 લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કંપનીની લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ. હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે કંપનીના પ્રકારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ બી પેપર, જે બી સ્કૂલનું પેપર હોય, જે બી મતલબ જગ્યાનું પેપર હોય, જો આ ચેપ્ટર પેપરમાં હોય તો આ ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી કંઈ ના પૂછ્યું એવું બને જ નહીં. 100% આ ટોપિકમાંથી કંઈક ના કંઈક આખામાંથી પૂછાય જ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. શાંતિથી ભણજો, સમજજો. એક નોલેજની બી વાત છે કે કંપની કેટલા પ્રકારે હોઈ શકે. એક જનરલ નોલેજ બી છે અને એક ભણવાનો ટોપિક પણ છે આખો. મોસ્ટ આઈએમપી બંને રીતે ભણવાનું છે. કંપનીના પ્રકારો. પહેલાં તો ક્વેશ્ચન હું તમને સમજાવું છે શું કંપનીના પ્રકારો. એટલે કંપની કેટલી રીતે ઊભી થઈ શકે, કઈ રીતે હોઈ શકે. કંપની છે પણ કઈ રીતે છે, કોનું હોલ્ડિંગ છે, એટલે કે કોની છે કંપની. સરકાર ચલાવે છે, પ્રાઇવેટમાં ચલાવે છે, કોઈ વ્યક્તિએ ઊભી કરેલી કંપની છે, પછી પેલું કહેવાય કે કેટલી એની જવાબદારીઓ કેવી છે, મર્યાદિત છે, અમર્યાદિત છે. આપણે આ બધું અહીંયા સાંભળતા હતા, અહીંયા બી ડિટેલમાં જ જોવાનું છે. પછી ચોપડે નોંધાયેલી છે, શું છે, એ બધું જ અહીંયા પ્રકારમાં ક્લિયર થશે. કોનો કંટ્રોલ છે કંપની ઉપર, સરકારનો છે, કોઈ વ્યક્તિનો છે, શું છે, એ બધા પ્રકારો. બહુ બધા પ્રકારે કંપની પોસિબલ છે. એમાં પહેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આ 4 મુખ્ય પ્રકાર છે. આ બધા આમાં આ 1, 2 અને 3 આની નીચે અંદર પેટા પ્રકારો છે. આ ખાસ કાયદામાં પેટા પ્રકારો નથી. હવે ખાસ કાયદા એટલે શું, તો કે આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને, ઉદાહરણ લેવું હોય LIC, ONGC એક્સેટ્રા. LIC સરકારે પોતે વીમાની કંપની ખોલી, LIC ને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એટલે કે સરકારે પોતાની કંપની ખોલી, એણે પોતાના એ ખાસ કાયદા હેઠળ વીમાનો આખો કાયદો છે, વીમાનો કાયદો આખો, એની એ વીમાના કાયદા હેઠળ LIC કંપનીની શરૂઆત થઈ, જે ભારત સરકારે કરી. તો LIC છે એમાં કંટ્રોલ કોનો? સરકારનો. કઈ રીતે? તો કે કાયદા દ્વારા. સ્પેશિયલી કાયદો બનાવ્યો વીમાનો, અને એક વીમાના કાયદા હેઠળ પછી સરકારે પોતાની LIC કંપનીની શરૂઆત કરી, જેમાં પૂરેપૂરો કંટ્રોલ કોનો છે? સરકારનો. એટલે એક કાયદો પસાર થયો, ઠરાવ પસાર થયો, એ પછી એને એ કંપનીની શરૂઆત થઈ, LIC. એવી રીતે તમે CA સાંભળ્યું હશે, ICI ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એ પણ કઈ રીતે થઈ છે? તો કે સરકારના કાયદા હેઠળ. એટલે કાયદા હેઠળ કરવામાં આવે ને અસ્તિત્વ, એને કહેવાય ખાસ કાયદા હેઠળ અસ્તિત્વ ધરાવતી કંપની, કે આમાં કાયદા દ્વારા કંપનીનું અસ્તિત્વ થાય. એમાં બેસ્ટ એક્ઝામ્પલ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. આ તમને ખબર. એટલે આમાં એટલું જ છે કે કાયદા દ્વારા કંપનીનું અસ્તિત્વ થાય, એને કહેવાય ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. હવે છે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યામાં પાછા 3 પ્રકાર છે. જાહેર પછી ખાનગી. અત્યારે પહેલાં 2 સમજીએ, આ 2માં જ ટાઈમ જતો રહેશે. આ 2 વધારે લેન્ધી છે, જાહેર અને ખાનગી. બરાબર. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 2 પ્રકાર મુખ્ય. પહેલાં કયા 2? તો જાહેર અને ખાનગી. હવે જાહેર કંપની શું અને ખાનગી કંપની શું? જાહેર કંપની એટલે શું ને ખાનગી કંપની એટલે શું, હું સમજાવું છું. પહેલાં ટોપિક સમજાવું છું. આની અંદર પાછા પેટા પ્રકારો છે. સભ્ય સંખ્યામાં 2 છે, કયા? જાહેર, ખાનગી. અને આની અંદર પાછા પેટા પ્રકારો 3 છે. એટલે પહેલાં હું જાહેર અને ખાનગીનો ડિફરન્સ સમજાવું છું. જે કંપની, પહેલાં દેશી ભાષામાં બોલું છું, જે કંપનીના શેર એક તો પબ્લિકલી બજારમાં વેચાતા હોય, એટલે ગમે તે વ્યક્તિ ખરીદી શકે. અને અહીંયા એની જ વસ્તુ ગમે તે વ્યક્તિ ના ખરીદી શકે.
પહેલાં હું જાહેરનું કહું, ગમે તે વ્યક્તિ, આપણે તમારે ખરીદવા છે શેર તો તમે આ કંપનીના ખરીદી શકો. આપણા કાકા મામા બાપા ભારતનો કે બહારનો કોઈ બી વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો એ જાહેર કંપનીના અવેલેબલ હોય છે. પછી જાહેર કંપનીમાં તમે બીજું સાંભળ્યું હોય કે નામની પાછળ ઓનલી એલટીડી લિમિટેડ લાગે. શું? લિમિટેડ શબ્દ લાગે, પ્રાઇવેટ લિમિટેડ નહીં. પ્રાઇવેટ હોય તો ખાનગી, એટલે ખાનગીમાં શું લાગે છે? પીવીટી એલટીડી. જાહેર કંપની એલટીડી લાગે, ખાનગી કંપની પીવીટી એલટીડી, પ્રાઇવેટ લિમિટેડ. આમાં ઓનલી લિમિટેડ. રિલાયન્સ તો રિલાયન્સ આમ મુકેશ અંબાણીના હાથમાં છે, પણ પાછળ જોજો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લખેલું હશે, પ્રાઇવેટ લિમિટેડ નહીં લખ્યું હોય. લિમિટેડ છે એટલે આપણે બધા શેર રિલાયન્સના ખરીદી શકીએ. ટાટામાં એવું, રતન ટાટા ચલાવે છે પણ એની પાછળ બી લિમિટેડ છે એટલે આપણે બધા શેર ખરીદી શકીએ છીએ. પણ પ્રાઇવેટ કંપની હોય ને, પ્રાઇવેટ કંપનીના શેર ગમે તે વ્યક્તિ ના ખરીદી શકે. પ્રાઇવેટ કંપનીમાં શું છે? આ મેં કંપની બનાવી તો હું મારું ઘર, મારું ફેમિલી, મતલબ કે ફાધર મધર વાઈફ સન કે ડોટર, પછી મારા મામા કાકા, એ લોકો જ ફેમિલિયર જ લોકો શેર ખરીદી શકે. હું ગમે તેને એ શેર ના વેચી શકું. ગમે તેને વેચું તો એ જાહેરમાં કહેવાય. ખાનગીમાં તમે વેચો તો કાયદાનું ઉલ્લંઘન કહેવાય. તમે એમ કહો ગમે એને વેચી દીધા તો એ કાયદાનું ઉલ્લંઘન થઈ ગયું, પછી એ કાર્યવાહી પણ થઈ શકે. એટલે આમાં ખાનગી કંપનીમાં શેર અમુક ફેમિલી પાસે જ હોય છે, એટલે નુકસાન પણ એ જ લોકોનું જાય તો, અને એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ લગાવવામાં આવે છે અને જાહેર કંપનીમાં લિમિટેડ શબ્દ લગાવવામાં આવે છે. બરાબર? આમાં અને આમાં આપણે આગળ ભણ્યા હતા સભ્ય સંખ્યા નામના એક ટોપિક, એક લાક્ષણિકતાને. એમાં સભ્ય સંખ્યામાં મેં એવું કીધું હતું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ ઇન્ફાઇનાઇટ. ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ ઇન્ફાઇનાઇટ. એટલે કે કેટલા લોકો સભ્ય બની શકે શેર ખરીદીને? તો મિનિમમ ઓછામાં ઓછા 7 જણા તો હોવા જ જોઈએ. એટલે 7 જણાએ કુલ મારા શેર મેં 100 રૂપિયાના બહાર પાડ્યા, એક્ઝામ્પલ લઈએ કે 100 રૂપિયાના શેર બહાર પાડ્યા, તો મિનિમમ આને 7 ભાગમાં ખરીદાવા જોઈએ. આવી રીતે 6-7 વ્યક્તિઓ, A B C D E F અને G, મિનિમમ 7 સભ્યો હોવા જોઈએ. કે આ બધાએ, ધારો કે આને 10 લીધા, અને 20 લીધા, અને 25 લીધા, અને 5 લીધા, અને 3 લીધા, એવી રીતે ટોટલ શું થવું જોઈએ? 100. તો મિનિમમ આવી રીતે 7 સભ્યો હોવા જોઈએ. પછી વધુમાં વધુ તો કે ગમે તેટલા હોય, કોઈ ફરક પડે નહીં. વધુમાં વધુ તમે ચાહો એટલા રાખી શકો. જ્યારે અહીંયા ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, એટલે 2 જણા થઈને બધું ખરીદી લે. આ 100 છે, હવે આણે 70 શેર ખરીદી લીધા, આણે 30 ખરીદી લીધા, 100 થઈ ગયા, 2 સભ્યો થઈ ગયા, વાત પૂરી. એટલે કદાચ નહીં તો આવું બી હોય, આણે 70, આણે 20, આણે 10, 3 સભ્યોમાં 100 થઈ ગયા. એટલે ઓછામાં ઓછા કેટલા? 2, અને વધુમાં વધુ તો કે 200. આ વસ્તુ આગળ ગઈ. આગળ સભ્ય સંખ્યામાં આ ટોપિક હતો કે ઓછામાં ઓછા જાહેર કંપનીમાં 7, વધુમાં વધુ સભ્યો અનલિમિટેડ. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. બરાબર? આમાં જે કંપનીના, આમાં ખાનગી કંપનીમાં આ બધામાં શું હોય? જેની પાસે અડધાથી વધારે શેર હોય એ વ્યક્તિ પોતે આખું હોલ્ડિંગ કરી શકે. કેમ? એની પાસે બહુમતી છે. મેં કંપનીની લાક્ષણિકતામાં કીધું હતું, નિર્ણય ક્યારે માન્ય કહેવાય? બહુમતી આવે ત્યારે. બહુમતી આવી ગઈ, તમે શેર વધારે લઈ લીધા, એટલે એ નામના વ્યક્તિ પાસે 100માંથી 70 શેર છે, એટલે વધારે બહુમતી એની પાસે. હવે કોઈ બી ડિસિઝન લેવું હોય, આ વ્યક્તિ જો હા પાડે તો નિર્ણય માન્ય, આ વ્યક્તિ જો ના પાડે તો નિર્ણય અમાન્ય. કેમ? બહુમતી જ એની પાસે છે. સેમ ટુ સેમ વસ્તુ મુકેશ અંબાણીના કેસમાં છે. રિલાયન્સ અને ટાટા કંપનીમાં રતન ટાટા, આ લોકોએ વધારે શેર ખરીદી લીધા છે. પોતાની ફેમિલીમાં જ શું કર્યું? પોતે 20% લઈ લે, પછી મુકેશ અંબાણી લઈ લે, નીતા અંબાણી, એનો છોકરો આકાશ અંબાણી, એની મમ્મી કોકિલાબેન અંબાણી, આ બધા શું થઈ ગયું? એક ફેમિલી થઈ ગયું.
આ બધા 25-25 શેર ખરીદી લે, બહુમતી થઈ જાય. પછી ભલે ને પછી બાકીના 25% શેર જ માર્કેટમાં હોય, 75% ઘરમાં રાખે. એટલે હવે કંપનીમાં પછી 75% થઈ ગયા. એટલે એ કંપનીમાં એ લોકોને જે બી ડિસિઝન લેવા હોય એ મુકેશ અંબાણી લે. બાકીના તો શું હોય, શેર ખરીદી લીધા, નામે હોય, બીજા કોઈ લેવા દેવા ના હોય. છે તો ફેમિલીમાં જ. હવે મુકેશ અંબાણી કહે તો હા, મુકેશ અંબાણી ના કહે તો ના. રિલાયન્સ પબ્લિક છે તો તમે એમ કહેતા હો કે બહુ બધાનું કેમ ધ્યાનમાં નહીં લેવાતું, એનું કારણ આ છે, આપણે વધારે શેર ખરીદી લઈએ તો આપણા હાથમાં આવે. જેના હાથમાં શેર વધારે એની બહુમતી વધારે. બરાબર. તો જાહેર અને ખાનગીમાં આ ફરક છે. ખાનગીમાં તો પ્રાઇવેટ લિમિટેડ લાગે એટલે એ શેર એનાથી તો બહાર જાય જ નહીં. જાહેરમાં પોસિબલ છે કે બહાર જાય, ના પણ જાય એવું. બરાબર. એટલે જાહેર ખાનગીમાં આ ડિફરન્સ છે. હવે આ બધાની અંદરનું આપણે સમજીએ, બંનેનું એક સાથે સમજાવું છું. બંનેમાં 3 પ્રકાર છે અને બંનેમાં સેમ નામ છે. પ્રકાર અલગ છે પણ નામ સેમ છે. આમાં છે શેરથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત, અમર્યાદિત. આના જ પ્રકાર 3 સેમ પાછા. શેરથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત અને ત્રીજી અમર્યાદિત. નામ સેમ છે, ધ્યાન રાખજો. ફરીથી બંનેમાં એક જ છે. શેરથી મર્યાદિત એટલે શેરની રકમથી મર્યાદિત. હવે આમાં શું હોય તો કે હું પહેલાં શેરથી મર્યાદિત બંનેના સમજાવું છું, એ ધ્યાન રાખજો. જાહેર કંપની અને એમાં શેરથી મર્યાદિત, ખાનગી કંપની શેરથી મર્યાદિત, બંનેમાં હોય છે એક જ વસ્તુ સેમ. જેટલા સભ્યો હોય, હવે એમાં આપણે તમે ને મેં, ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, આપણે શેર ખરીદ્યા, તમે કે મેં કોઈએ આપણે શેર ખરીદ્યા. હવે માની લો કે 50 રૂપિયાના શેર ખરીદ્યા. કેટલાના? 50 રૂપિયાના. હવે 50 રૂપિયાના શેર ખરીદ્યા આપણે, ટોટલ 50 રૂપિયાના હોય. હવે કંપની માની લો કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ ગમે ત્યારે કંપની નુકસાનમાં જાય, ફડચામાં જાય, કંપની બંધ થઈ જાય, કંઈ બી થાય, તો આપણે નુકસાન કેટલું ભોગવવાનું, અહીંયા એની વાત ચાલે છે. નુકસાન કેટલું ભોગવવાનું, આ એના પ્રમાણે પ્રકાર છે. હવે મારે કંપની નુકસાનમાં ગઈ, હું શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં છું, તો મારે મેં 50 રૂપિયાના શેર ખરીદ્યા તો મારે મેક્સિમમ 50નું નુકસાન જાય. મેં 100ના ખરીદ્યા, 100નું નુકસાન. 500ના ખરીદ્યા, 500નું નુકસાન. જેટલા શેર ખરીદ્યા એટલું નુકસાન. શેરથી મર્યાદિત એટલે શું? જેટલા શેર ખરીદ્યા એટલું નુકસાન. અહીંયા પણ સેમ, આ બંનેમાં સેમ છે. જેટલા શેર ખરીદ્યા એટલું નુકસાન. જેટલા શેર તેટલું નુકસાન. આનો મતલબ એવો નથી કે એમાં 50ના ખરીદ્યા હોય તો 50/50નું નુકસાન જાય. ક્યારેક કંપની ઓછી ફડચામાં હોય ને કંપની બંધ કરી નાખે, તો ઘણીવાર 50માંથી 20 રૂપિયા મળે, 30નું નુકસાન જાય. 40 મળે, 10નું નુકસાન જાય. પછી 20 મળે ને 30નું નુકસાન જાય. કોઈ બી પોસિબિલિટી છે, પણ મેક્સિમમ કેટલું જાય? 50. આ મેક્સિમમ લિમિટ કહું છું. વધુમાં વધુ 50 રૂપિયાનું નુકસાન જાય, એનાથી વધારે ના જાય. એને કહેવાય શેરથી મર્યાદિત. એટલે શેર, જેટલા શેર ખરીદ્યા એટલું નુકસાન, એનાથી વધારે ના જાય. બરાબર. આ હતું શેરથી મર્યાદિત. અહીંયા પણ સેમ. ખાનગીમાં પણ આપણે ભલે એક જ કુટુંબમાં, એક જ ફેમિલીમાં છે, પણ મેં બી જેટલા શેર ખરીદ્યા, મારા નામે જેટલા છે એટલું મારું નુકસાન. બરાબર. એ શેરથી મર્યાદિત હતું. હવે બાહેંધરીની વાત કરીએ. બાહેંધરી
બાહેંધરી ઘણાને વર્ડ પાછો એવો લાગે બાહેંધરી છે શું? બાહેંધરીનો ઇંગ્લિશ વર્ડ તમે સાંભળેલો હોય ગેરંટી. આવા શેર આપણે જનરલી માર્કેટમાં હોતા નથી. જનરલી એમ નથી કે તો હોતા જ નથી એવું નથી, તો પ્રકાર જ ના હોય. છે પણ એટલા બધા નહીં. વધારે પ્રમાણમાં કયા હોય છે તો કે શેરથી મર્યાદિત. અત્યારે કંપનીઓ મોસ્ટ ઓફ કયા કાઢે? શેરથી મર્યાદિત. પછી બીજો પ્રકાર છે બાહેંધરી એટલે ગેરંટી. આ ગેરંટીમાં શું હોય? મેં શેર ધારો કે 100 રૂપિયાના લીધા, ઉદાહરણથી ચાલે 100 રૂપિયાના શેર લીધા. હવે કંપની માની લો કે નુકસાનમાં ગઈ, પણ જ્યારે મેં શેર લીધા ને ત્યારે મેં સમથિંગ અમાઉન્ટની મેં ગેરંટી આપી હોય. ધારો કે 300 રૂપિયાની મેં ગેરંટી આપી. કેટલા રૂપિયાની? 300. હવે કંપની મેં શેર કેટલાના છે મારી જોડે? 100ના. હવે શેર ગમે તેટલાનો હોય એનાથી ફરક ના પડે. શેર ખરીદતી વખતે મેં જેટલાની ગેરંટી આપી એટલું નુકસાન જાય. શેર હું 100 રૂપિયાના લઉં, 1000 રૂપિયાના લઉં, 10,000ના લઉં, એનાથી કોઈ ફરક પડે નહીં. મેં ગેરંટી જેટલાની આપી એટલું નુકસાન જઈ શકે મેક્સિમમ. એને કહેવાય બાહેંધરી. શેરથી મર્યાદિત શું હતું? જેટલા શેર ખરીદ્યા એટલું નુકસાન. બાહેંધરી એટલે ગેરંટી. ગેરંટીનો મિનિંગ શું? તો કે મેં જેટલું ગેરંટી આપી એટલું હું લઈશ. મેં એમ કીધું કંપની નુકસાનમાં જાય તો હું 300 રૂપિયા સુધી ભોગવીશ, તો મારે નુકસાન કેટલું ભોગવવાનું? મેક્સિમમ 300. 300થી ઉપર મારે કોઈ લેવા દેવા નહીં. એ પછી જેની કંપની હોય એને ભોગવવાનું. આપણે મેક્સિમમ ગેરંટી જેટલું એટલે કે 300. બંનેમાં સેમ વસ્તુ. જેટલું નુકસાન એટલું, જેટલી ગેરંટી તેટલું નુકસાન. આમાં જેટલા શેર તેટલું નુકસાન, અહીંયા જેટલી બાહેંધરી જેટલી ગેરંટી તેટલું નુકસાન. એને કહેવાય બાહેંધરીથી મર્યાદિત. અને ત્રીજું નામ જ છે અમર્યાદિત. અમર્યાદિત એટલે શું? જેની કોઈ મર્યાદા નથી. જેની કોઈ મર્યાદા નથી એટલે શું? તો કે કંપની 1000નું નુકસાન ગયું તો આપણે 1000 આપણે ભોગવવાના, જેટલા આપણા ભાગમાં આવ્યા એ. 100 જણા હોય તો 100ની વચ્ચે ભાગમાં વેચાઈ જાય, જેટલું નુકસાન હોય ને કુલે. હવે આપણા ભાગમાં જેટલું આવે એટલું ભોગવવાનું. લાખ રૂપિયા આવ્યો તો એ ભોગવવાનું, 1000 આવ્યો હોય તો એ ભોગવવાનું, કરોડ આવ્યો હોય તો આપણે જ ભોગવવાનું. હવે કંપનીમાં તમે ધારો કે માની લો કે 100 રૂપિયાના શેર ખરીદ્યા છે અને નુકસાન આવ્યું લાખ રૂપિયાનું. શેર કેટલાના છે? 100ના. અને નુકસાન કેટલું આવ્યું? 1 લાખનું. તો 1 લાખ આપણે આપવા પડે. એ નુકસાન ભોગવવું આપણે પડે, કેમ કે એ નામ જ છે એવી કંપની જ છે. હવે આવી કંપની છે ને સરકારે હમણાં આમ ફ્રોડ થવા મળ્યા હતા ને 10-15 વર્ષ પહેલાં, એટલે ઓલમોસ્ટ આ કંપની ઉપર પ્રતિબંધ આપી દીધો. તમારે કંપની સ્ટાર્ટ કરવી હોય ને તો તમારે અપ્રુવલ લેવી પડે સરકાર જોડે, પછી જ કંપની સ્ટાર્ટ થાય. એટલે સરકારે શું કર્યું તો કે અમર્યાદિતમાં અપ્રુવલ આપવાની જ બંધ કરી દીધી. અપ્રુવલ જ ના આપે. એટલે આવી રીતે નહીં તો શું થાય? આપણે 100ના શેર લઈએ ને આપણે તો 10 કરોડનું નુકસાન આવે, શું કરવાનું? હવે તમે એના શેર ખરીદ્યા હોય તમારે પૈસા આપવા જ પડે. ઘર બી વેચવું પડે, જમીને વેચવી પડે. આ કાયદાકીય લીગલી વાત છે, એમાં કંઈ પેલું નથી. તમારે ઘર બી વેચવું પડે જો અમર્યાદિતમાં તમે નુકસાન ભોગવવા તૈયાર ના હો ને તો. બરાબર? એટલે સરકારે શું કર્યું તો કે આવી કંપનીઓને અપ્રુવલ આપવાનું જ બંધ કરી દીધું છે. અત્યારે મેં કીધું એમ સૌથી વધુ કઈ આપે છે તો કે શેરથી મર્યાદિત. કે જેટલા શેર ખરીદો એટલું નુકસાન, તમારે લેવા જ લો, ના લેવા જ કંઈ નહીં. બરાબર? એટલે 3 પ્રકાર થઈ ગયા, 3 બંને બાજુ. શેરથી મર્યાદિત, બાહેંધરીથી મર્યાદિત, અમર્યાદિત. શેરથી મર્યાદિત એટલે જેટલા શેર એટલું નુકસાન. 5 શેર ખરીદ્યા 5નું નુકસાન આવી શકે મેક્સિમમ. 10 ખરીદ્યા તો 10નું, 15 આવ્યા તો 15નું. પછી બાહેંધરી એટલે જેટલી ગેરંટી આપી એમાં શેરથી કોઈ લેવા દેવા નથી, એ ધ્યાન રાખજો. શેર ધારો કે મેં 1000ના ખરીદ્યા લાખના, પણ મેં ગેરંટી 300ની આપી તો હું 300 જ નુકસાન ભોગવવાનો. જેટલી ગેરંટી એટલું નુકસાન. અમર્યાદિત જેની કોઈ મર્યાદા નથી. ગમે એટલા શેર ખરીદ્યા હોય નુકસાન ગમે તેટલું આવી શકે, બધું તમારે ભોગવવું પડે. હવે આના પછી આ સભ્ય સંખ્યામાં હજી એક પ્રકાર છે ઓપીસી, એક વ્યક્તિની કંપની. એ આખો અલગ કોન્સેપ્ટ છે, એ હું નેક્સ્ટ પાર્ટમાં ભણાવીશ.